નમસ્કાર મિત્રો, અમારી ગુજુગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયો ખાસ કરીને એવા ગણતરીદાર મિત્રો માટે છે કે જેમણે હજી સુધી એસએલઓ એપ શરૂ નથી કરી અથવા તો ઘર ગણતરી શરૂ કરવાની બાકી છે તેવા મિત્રો માટે આવો જોઈએ એપ્લિકેશનની શરૂઆત કઈ રીતે કરવી અને ઘર ગણતરી કઈ રીતે એન્ટર કરવી તેની માહિતી। આમ તો આપ સૌ પાસે વસ્તી ગણતરીની માર્ગદર્શિકાની પુસ્તિકા પણ હશે જ, પરંતુ પેલી કહેવત છે ને કે પુસ્તક વાંચીને તરતા ના શીખાય। તો આવો જોઈએ આપણે એપ્લિકેશનમાં લાઈવ પ્રોસેસ દ્વારા જ ઘર ગણતરીની શરૂઆત કઈ રીતે કરવી। સૌ પ્રથમ આપ સૌ પાસે લોગિન કરેલી એસએલઓ એપ્લિકેશન હશે જે ઓપન કરી લેવાની રહેશે, જેમાં તમે તમારો 4 અંકનો જે પિન સેટ કરેલો છે તે પિન એન્ટર કરતાની સાથે આપણી સી એસએલઓ એપ્લિકેશન શરૂ થશે। હવે આપણે એ જોવાનું છે કે ઘર યાદીની એન્ટ્રી કઈ રીતે કરવી। તો આવું એક બોક્સ આપણી સામે ખુલી જશે। ઉપર રિફ્રેશનું જે બટન છે તેનાથી એક વખત એપ્લિકેશન ખોલો એટલે તરત રિફ્રેશ કરી લેવાનું રહેશે અને અહીં જે ડાબી સાઈડના બધા મેનુ બતાવે છે તેમાંથી આપ સૌએ મેપ પણ ડાઉનલોડ કર્યો હતો। હવે જોઈએ ઘર યાદી એન્ટર કરો એના માટેની પ્રોસેસ, શરૂઆતની પ્રોસેસ શું છે તેની માહિતી મેળવશું। પહેલી વખત જ્યારે એપ્લિકેશન ઓપન કરો છો ત્યારે અહીં તમારે અપેક્ષિત ઘરોની સંખ્યા એન્ટર કરવાની છે એટલે અને અપેક્ષિત જનગણના ઘરોની સંખ્યા એન્ટર કરવાની છે। તમે જ્યારે મેપ બનાવ્યો ત્યારે તમારા ઘરો કેટલા છે તેની માહિતી તમને મળી ચૂકી હશે। હવે પછીથી તમારે છે એ એસસીઆઈડી માટે કેટલા વ્યક્તિઓએ તમારા બ્લોકમાં છે એ ઓનલાઈન એન્ટ્રી કરી છે તે પણ તમે અહીં તમારા એસએલઓ એપ્લિકેશનમાં ચેક કરી શકશો। તો સૌપ્રથમ અહીં જે ડાબી સાઈડમાં આપેલું બોક્સ છે તેના ઉપર રિફ્રેશ કરી અને ઉપર જ જે એસઈઆઈડી જે જનરેટ કરેલા છે તેવા ગણતરીદારો અથવા તો સ્વગણતરી જેણે કરેલી છે તેની સંખ્યા બતાવશે અને અહીંથી ઘર ગણતરી શરૂઆત કરો એના ઉપર ક્લિક કરી અને આપણે છે એ નકશામાં જે ઘર 1 બતાવ્યું છે તેને શરૂઆત કરવાની રહેશે। તો અહીં જે ઘર ગણતરી એન્ટર કરો તેના ઉપર આપી અને લીટી નંબર 1 શરૂ થઈ ચૂક્યો છે તેની નીચે ઘર નંબર 1 એન્ટર કરી અને શરૂઆત કરવાની રહેશે। અહીં આપણે પ્રેક્ટિસ માટે એક ઘરની એન્ટ્રી કરીએ તો લીટી નંબર 2 ઉપર મકાન 2 એન્ટર કરી અને આગળ વધો એવું જે બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરશું એટલે પૂછશે કે એસસીઆઈડી છે કે કેમ। ન હોય એટલે આપણે પ્રશ્ન નંબર 4થી ભોંયતળિયામાં વપરાયેલી મુખ્ય સામગ્રી ત્યાંથી છે એ પ્રશ્ન ભરવાનું શરૂઆત કરશું। અહીં એક પ્રશ્ન ભરાઈ જાય એટલે આગળ ઉપર ટિક કરવાની રહેશે। દિવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી તો એ પણ પ્રશ્નનો જવાબ ટિક કરી અને આગળ વધો। છતમાં વપરાયેલી સામગ્રી, આ 3 પ્રશ્નો જે છે આગળના 4, 5, 6 એ દરેક વખતે ભરવા ફરજિયાત છે। હવે જે 7મો પ્રશ્ન છે જનગણના ઘરનો ઉપયોગ, જો તેમાં ખાલી બતાવો તો ખાલીનું અહીં કારણ તમારે એન્ટર કરવાનું રહેશે અને એ કારણ જ્યારે તમે એન્ટર કરો છો ખાલી હોય તો કયા કારણસર ખાલી છે અથવા દુકાન હોય તો કઈ વસ્તુની દુકાન છે એ દુકાનની વિગત ટૂંકમાં એડ કરી દેવાની રહેશે અને આગળ વધો તેના ઉપર ક્લિક કરવાની રહેશે। જો તમે ખાલી મકાન અથવા દુકાનની એન્ટ્રી કરતા હો તો અહીં તમારી એન્ટ્રી છે એ પૂર્ણ થઈ જશે। તો મિત્રો, આ તો આપણું ઘર ગણતરી માટેનું પહેલું સ્ટેપ। હવે આગળ તમને મૂંઝવતા પ્રશ્નોના પણ લાઈવ સોલ્યુશન સાથે મળીએ, તો ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।